શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ. હો દેવાદિદેવા, કરું તારી હું સેવા. હો દેવાદિદેવા, કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ, શાસનમ, વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિયોતણો વિશ્વાસ છે. મુનિયોતણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. પ્રણામ. प्रणाम गुरुजी, नमो नमः. शातामती. प्रणाम गुरुजी, नमो गुरुजी, नमः. नमो नमः. કર્મગન 5 જેની અંદર હવે સ્થિતિબંધનું અલ્પ બહુત્વ બતાવ્યા પછી યોગનું અલ્પ બહુત્વ બતાવે છે. એના પહેલાના ક્લાસમાં આપણે વિચારણા થઈ કે કેમ આપણે યોગનું અલ્પ બહુત્વ અહીંયા લાવ્યા, કેમ આપણે અહીંયા યોગનું અલ્પ બહુત્વ શરૂ કર્યું. કારણ કે સ્થિતિ માત્ર કસાયથી બંધાતી નથી, પણ સહચારી યોગ પણ એમાં કારણ હોય છે. માટે યોગનું પણ અલ્પ બહુત્વ અહીંયા જણાવે છે. યોગ એટલે શું? તો વીર્ય. વીર્ય એટલે
આત્માની શક્તિ. આત્માની શક્તિ જ્યારે મનમાં, વચનમાં અને કાયામાં વપરાય ત્યારે તે મન યોગ, વચન યોગ, અહંકાર યોગ કહેવાય. તો યોગનું અહીં અલ્પ બહુત્વ બતાવે છે, જેની અંદર આપણે જોયું કે લબ્ધિ અપર્યાપ્તતા સૂક્ષ્મ નિબોધના જીવને સર્વથી અલ્પ પ્રથમ સમય યોગ હોય છે, કારણ કે એનામાં મન નથી, વચન પણ નથી, અને કાયા છે તો અત્યંત સૂક્ષ્મ છે, આયુષ્ય પણ છે તો અંતર્મુખનું છે, એટલે સૌથી નાનામાં નાનું જીવ છે. એટલે ભવના પ્રથમ સમય એને અલ્પ બહુત્વ, એટલે બાકી બધા જીવો કરતા સૌથી ઓછું, એટલે અલ્પ બહુત્વમાં સૌથી પહેલો ક્રમ, સૌથી ઓછો યોગ સૂક્ષ્મ નિબોધના જીવને ભવના પ્રથમ સમય. હવે લગભગ એના પછીનો ક્રમ મેં તમને વોટ્સઅપ પણ કરેલો હતો, કોમ્યુનિટી ગ્રુપની અંદર તમે કદાચ વોટ્સઅપ જોયું હોય તો તમને ખ્યાલ આવી ગયો હશે. મેં તમને ત્યાં વ્યવસ્થિત ક્રમ લખીને આપ્યું છે. લબ્ધિ અપર્યાપ્તતા સૂક્ષ્મ નિગોદના જીવને ભવના પ્રથમ સમય સર્વથી અલ્પ યોગ, એના થકી વધારે લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવને ભવના પહેલા સમય. પછી કેટલો હોય એ વાત અલગ છે, પછી પ્રતિ સમય અસંખ્યાત ગુણાકારે જ એને યોગ વધતો હોય છે, પણ ભવના પ્રથમ સમયે સર્વથી અલ્પ યોગ હોય. અત્યારે જેમ આપણી વાત કરીએ, આપણે મનુષ્ય છીએ, પર્યાપ્ત છીએ, આપણને 25, 30, 40, 50 વર્ષ થઈ ગયા, અત્યારે આપણો યોગ મનમાં, વચનમાં, કાયમાં સૌથી વધારે છે, પણ ભવના પ્રથમ સમય આપણને યોગ સર્વથી અલ્પ હતો. એટલે પર્યાપ્ત કાળમાં જેટલો યોગ હોય એ બધા કરતા સર્વથી અલ્પ યોગ આપણને ભવના પ્રથમ સમય, પછી પ્રતિ સમય અસંખ્યાત ગુણાકારે આપણો યોગ વધતો છે, કારણ કે જીવ ઔદારિક શરીર બનાવે એટલે ઔદારિક મિશ્ર યોગ આવે, પછી ઔદારિક શરીર બની જાય પછી ઔદારિક કાય યોગ આવે, પછી ઇન્દ્રિયો આવે એટલે યોગ વધે, શ્વાસો એટલે ત્યારે યોગ વધે, બોલવા લાગે ત્યારે યોગ વધે, વચન યોગ આવી જાય, અને મન સંગની જીવ હોય તો મન આવે તો ત્યારે પણ યોગ વધી જાય. તો આપણને પણ આપણી અપેક્ષા વિચારીએ તો સર્વથી અલ્પ યોગ આપણને ક્યારે હતો? તો ભવના પ્રથમ સમય. તો આગળ વાત કરતા કહે છે કે લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિબોધના જીવને ભવના પ્રથમ સમયે સર્વથી અલ્પ યોગ, એના થકી વધારે બાદર અપર્યાપ્ત લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવને, પછી બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિય બધા લેવાના, બધા જ અપર્યાપ્ત બેન્દ્રિય લીધા, પછી અપર્યાપ્ત તેન્દ્રિય, બેન્દ્રિય, અહીંયા બાદર લીધા એકેન્દ્રિય, પછી બેન્દ્રિય, પછી તેન્દ્રિય, પછી ચૌરેન્દ્રિય, પછી આગળ અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, પછી લબ્ધિ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય. આપણો નંબર આમાં આવે, લબ્ધિ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવોમાં.
જગન્ય યોગ. આ માત્ર આપણને જગન્ય યોગની વાત કરી. વચ્ચે ઉત્કૃષ્ટ યોગ વાળા એકેન્દ્રિય બે લીધા, લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ અને લબ્ધિ અપર્યાપ્ત બાધર નિગોદનો એકેન્દ્રિયનો જીવ. એટલે બાકી બધા એકેન્દ્રિયો. એટલે અહીંયા સૂક્ષ્મ એકેન્દ્રિય છે, અહીંયા બાધર એકેન્દ્રિય છે. ઉત્કૃષ્ટ યોગ, કારણ કે એકેન્દ્રિયનો પહેલો જ ક્રમ આપી દેવો પડે સર્વથી, કારણ કે એકેન્દ્રિય છે એટલે એમનો યોગ વધુ વધુ એક જ ઇન્દ્રિયમાં ફોરવાય, યુઝ થાય, વધારે નહીં. હવે પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ જગન્ય યોગ. અહીંયા અપર્યાપ્ત હતો એટલા માટે આપણે એમને પહેલો લીધો, બંનેમાં ઉત્કૃષ્ટ. અને હવે બાકીના જે ચાર છે એ એકેન્દ્રિયના જ છે. પર્યાપ્ત એ પર્યાપ્તના લેવાના. એમાં પણ પર્યાપ્તમાં પણ પહેલા સૂક્ષ્મ નિગોદનો જીવ લેવાનો. પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ જગન્ય યોગ. એના પહેલા આવી ગયો એ અપર્યાપ્ત વાળો, તો લબ્ધિ અપર્યાપ્ત વાળો છે. લબ્ધિ પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ જગન્ય યોગ, લબ્ધિ પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો જીવ, પછી લબ્ધિ પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો ઉત્કૃષ્ટ અને બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ. 13 ક્રમ અહીંયા સુધી થયા. એના પછી લબ્ધિ અપર્યાપ્ત બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિય, સંજ્ઞ પંચેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞ પંચેન્દ્રિય ને ઉત્કૃષ્ટ. આ બધા ઉત્કૃષ્ટ યોગ વાળા આવી ગયા. અને એ પછી પર્યાપ્ત બેન્દ્રિય અને જગન્ય, પછી તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞ પંચેન્દ્રિય અને સૌથી છેલ્લે પર્યાપ્ત સંજ્ઞ પંચેન્દ્રિયોને જગન્ય યોગ. ત્રેવીસ ક્રમ થયા. એના પછી આગળ પર્યાપ્ત બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પર્યાપ્ત સંજ્ઞ પંચેન્દ્રિય અને જગન્ય યોગ. પર્યાપ્ત સંજ્ઞ પંચેન્દ્રિય જગન્ય યોગ, પર્યાપ્ત બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય બધાને ઉત્કૃષ્ટ યોગ અને પર્યાપ્ત સંજ્ઞ પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ યોગ. અને છેલ્લે 28મા ક્રમ ઉપર પર્યાપ્ત સંજ્ઞ ઉત્કૃષ્ટ યોગ. એટલે કોને કેવી રીતે ક્યારે પહેલા લીધો, અને આપણે એક બીજી રીતે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સૂક્ષ્મ નિગોદ, બાધર નિગોદ. એટલે સૂક્ષ્મ જીવ અને બાધર જીવ. પછી બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિય, અસંજ્ઞ પંચેન્દ્રિય, સંજ્ઞ પંચેન્દ્રિય. એમાં લબ્ધિ અપર્યાપ્ત જીવોનો પહેલો, કારણ કે જીવોને બહુ ઓછું આયુષ્ય અને બહુ ઓછું યોગ આવે છે. એટલે પહેલો ક્રમ આને સૂક્ષ્મ છે માટે, બીજો ક્રમ આને બાધર છે, ત્રીજો ક્રમ બેન્દ્રિય અને ચોથો ક્રમ તેન્દ્રિય ને પછી ચૌરેન્દ્રિય ને પછી અસંજ્ઞ પંચેન્દ્રિય ને અને પછી સંજ્ઞ પંચેન્દ્રિય. કારણ કે આ બધા જ અપર્યાપ્તા છે, લબ્ધિ અપર્યાપ્તા છે માટે. એટલે 7 ક્રમ સુધી આ લોકો થઈ ગયા. 8મા ક્રમ ઉપર આપણે ઉત્કૃષ્ટ યોગ લેવાનો, પણ સૂક્ષ્મ નિગોદથી જ સ્ટાર્ટ કરવાનો. એટલે સૂક્ષ્મ નિગોદ વાળો જીવ એ એકેન્દ્રિયની અંદર પણ નાને ઓછા વત્તાપણું હોઈ શકે છે. જો કે આ રીતે અહીંયા બતાવ્યું નથી, પણ હોઈ શકે છે. તો અહીંયા 8મો ક્રમ ઉપર આવશે ઉત્કૃષ્ટ યોગ એકેન્દ્રિયમાં અપર્યાપ્ત સૂક્ષ્મ, અને 9મો ક્રમ અપર્યાપ્ત બાધર. હવે પર્યાપ્તની વાત આવશે. પહેલા આપણે એકેન્દ્રિય લેવાનો છે, એટલા માટે પર્યાપ્તની વાત આવશે. એટલે અહીંયા ઉત્કૃષ્ટ 10 અને અહીંયા 11. પર્યાપ્ત સૂક્ષ્મ, પર્યાપ્ત બાધર. સૂક્ષ્મ કરતા બાધરને વધારે થયો. અને એ પછી ઉત્કૃષ્ટ, આ જગન્યમાં લીધા. હવે ઉત્કૃષ્ટમાં
12 અને 13 એટલે 4 એકેન્દ્રિય થઈ ગયા. એટલે આ 7 થયા પછી તમારે 4 એકેન્દ્રિય લઈ લેવાના. અને એ પછી 13મા ક્રમ પછી 14મો ક્રમ અપર્યાપ્ત બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય અને સંગની પંચેન્દ્રિય અપર્યાપ્તા. અપર્યાપ્તાના આપણે 5 પ્રકાર લીધા. અને જે બાકી રહ્યા એ હવે જગન્યમાં બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અસંગી લીધા પછી સંગી લેવા. 23મો ક્રમ આવશે પર્યાપ્ત સંગી. હવે ઉત્કૃષ્ટ યોગમાં જવાનું. 24 બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અસંગી અને પછી સંગી. 28 ક્રમ તમારા પૂરા થાય. આ રીતે તમે એને યાદ રાખી શકો છો. એટલે પહેલા અપર્યાપ્તના બધા લેવા. 1 2 3 4 5 6 અને 7. 7 અપર્યાપ્ત આવી ગયા. હવે પર્યાપ્ત એના પછી જે અપર્યાપ્ત જીવો બાકી રહ્યા, જે બેન્દ્રિય અપર્યાપ્ત, તેન્દ્રિય અપર્યાપ્ત, ચૌદ્રિય અપર્યાપ્ત. પણ આપણે અહીંયા જગન્ય અને ઉત્કૃષ્ટ બંને રીતે સમજીએ છીએ. તો પહેલા જગન્ય 7 લઈ લીધા. હવે પછી એકેન્દ્રિયની શરૂઆત કરવાની. એકેન્દ્રિયમાં પહેલા અપર્યાપ્ત અને પછી પર્યાપ્ત લઈ લેવાના. જગન્ય અને પછી ઉત્કૃષ્ટ લઈ લેવાના. એટલે આપણે અહીંયા 9 એટલે 8 9 પછી આ 10 11 12 અને આ 13. અને કે આના કરતા મોટો જીવ કહેવાય. અને એ પછી 13 થયા પછી અહીંયાથી 14 થી સ્ટાર્ટ કરવાનું. 14 15 16 17 અને 18 પછી 19 20 21 22 ને 23 અને પછી 24 25 26 27 ને 28. એક બે વાર તમે આનો જોયા વગર પ્રયત્ન કરશો તો આમ સમજણ પડી જશે કોને કેટલો કેવો યોગ હોય છે. સર્વથી વધારે સંગની પંચેન્દ્રિય પરાક્ત જીવન હોય એની અંદર પણ આપણે અનુત્તર વાસી દેવતાને પહેલા લઈએ. કેમ? કારણ કે અનુત્તર વાસી દેવતા બોલે નહીં, એને બોલવાનું હોતું નથી, વિચારવાનું હોય છે. અને કાયાથી પણ બહુ જ ઓછો યોગ એમને હોય છે. કાયાથી પણ એમને બહુ જ ઓછો યોગ આવે છે. એટલે મન વચન કાયા ત્રણેય હોવા છતાં પણ બહુ જ ઓછો યોગ એમને હોય છે. એટલે અનુત્તરવાસી દેવતાઓને આપણે પહેલા ક્રમ ઉપર લીધા. અને એના પછી ગ્રહવાસી દેવતાઓને લીધા, એ પણ એમના જેવા જ હોય. પછી અકર્મ ભૂમિના મનુષ્યને લીધા, એમને પણ કસાયો ખૂબ ઓછા હોય એટલા માટે. અને પછી આહારક શરીર લીધા, કારણ કે એ તો એમના કરતા ઓછા યોગ વાળા હોય. કારણ કે 14 પૂર્વ ભણેલા હોય, ખૂબ સુંદર મજાનું ચારિત્રનું પાલન કરેલું હોય. એટલે અશુભ યોગમાં તો પ્રવૃત્તિ એમની હોતી જ નથી. એટલે અકર્મ ભૂમિ કરતા વધારે અસંખ્યાત ગુણ વધારે આહારક શરીરમાં, અને આહારક શરીર કરતા ઓછો અકર્મ ભૂમિમાં, કારણ કે ત્યાં કસાય વગેરે હોતા નથી. અને 14 પૂરીધર વગેરે એમને ચારિત્રનું પાલન વગેરે હોય છે. એટલે આહારક શરીરને ઉત્કૃષ્ટ યોગ. અને એના પછી સર્વથી ઉત્કૃષ્ટ સંગની પંચેન્દ્રિય પર્યાપ્તા, દેવતા, મનુષ્ય, ત્રિયંશ, નારક એ બધા હશે. આપણે બધા એક પ્રશ્ન છે. અહીંયા હવે જે કહે છે કે અસંખ્યાત ગુણાકારે, હવે કેટલું અસંખ્યાતનું લેવાનું? હવે અસંખ્યાના તો અસંખ્ય પ્રકાર છે. તો સમજાવે છે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યપમનો અસંખ્યાતનો ભાગ. 3 પ્રકારના પલ્યપમ: અધ્ધા ક્ષેત્ર, એની અંદર પણ તમારે ક્ષેત્ર પલ્યપમ અને બાદર અને સૂક્ષ્મ 2 પ્રકાર છે. એમાં પણ સૂક્ષ્મ તમારે લેવાનું. બોલો.
સર અહીંયા જે લબ્ધિ અપર્યાપ્ત જેવું આપણે ફર્સ્ટ જે લીધું છે લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદના પહેલા સમયે, હાજી તો જે સૂક્ષ્મ નિગોદનો જે પર્યાપ્ત જીવ છે તો જ્યારે એ કરણ અપર્યાપ્ત હોય તો ત્યારે એને આટલો જ હોય કે પછી એ પર્યાપ્તમાં જઈને પહેલા સમયનું લેવાનું? ના 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 ના, એમ નહીં. અહીંયા છે ને આપણે મૂળ જીવ જ સમજવાનો છે, એની અવસ્થા નથી સમજવાની. એટલે કે અચ્છા. લબ્ધિ અપર્યાપ્ત હોય તો એ અપર્યાપ્ત જ જીવ જ સમજવાનો. હવે કોઈ પર્યાપ્ત હોય તો એટલે પણ એની અપર્યાપ્ત અવસ્થા, એટલે જીવ પર્યાપ્ત છે પણ અપર્યાપ્ત અવસ્થા, એ રીતે નથી લેવાનું. અહીંયા લબ્ધિથી જ અપર્યાપ્ત જીવ લેવાનું, એના થકી વધારે એવી રીતે આગળ તમારે વધતા જવાનું. પણ અહીંયા લબ્ધિથી જ પર્યાપ્ત અને લબ્ધિથી જ અપર્યાપ્ત સમજ. હવે કોઈ લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ છે અને એક પર્યાપ્ત નિગોદનો જીવ છે, પણ એ એટલે લબ્ધિ પર્યાપ્ત, અપર્યાપ્ત નહીં, લબ્ધિ પર્યાપ્ત, તો એ લબ્ધિ અપર્યાપ્ત કરતા પણ ખૂબ વધારે. અચ્છા, એ જી ભલે સર. અપર્યાપ્ત અવસ્થામાં હાજી. પણ એ જી. જીવ મોટો છે, હમ. માટે જ પછી એને મોટું શરીર વગેરે આવી શકે છે. બરોબર. જી સર, બસ સર એટલું જ હતું. હા બોલો. સર આપણને જેમ સ્થિતિબંધમાં ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ બતાવી હતી, એ રીતે યોગમાં પણ આમ આપણને સ્થિતિનું માપ નથી બતાવ્યું ને? આગળ આવે જ છે, આવશે. અચ્છા, ઓકે આવે જ છે. ઓકે, પ્રણામ સર. તો પલ્યપમના કેટલા પ્રકાર? તો ઉદ્ધાર પલ્યપમ, અદ્ધા પલ્યપમ અને ક્ષેત્ર પલ્યપમ. આવા 3 પ્રકારના પલ્યપમ છે અને ત્રણેય પ્રકારના પલ્યપમના બે પ્રકાર છે, સૂક્ષ્મ અને બાદર, બાદર અને સૂક્ષ્મ, બાદર અને સૂક્ષ્મ. ઉદ્ધાર પલ્યપમ અત્યંત મામૂલી છે, એક સેકન્ડની અંદર જ પૂરો થઈ જાય. એ ખાલી આગળના બે સમજવા માટે જ છે. અદ્ધા પલ્યપમની અંદર 100 વર્ષે એક વારના કરેલા ટુકડાને કાઢવાના આવે છે. અને ક્ષેત્ર પલ્યપમની અંદર એમાં પણ બાદર અને સૂક્ષ્મ બે પ્રકાર છે. બાદરની અંદર માત્ર સ્પર્શેલા વાળને સ્પર્શેલા આકાશ પ્રદર્શનને સમય સમય કાઢવાના આવે છે. અને સૂક્ષ્મની અંદર સ્પર્શેલા નહીં સ્પર્શેલા તમામ આકાશ પ્રદર્શનને સમય સમય ખેંચવાની વાત છે. અસંખ્ય ઉત્સર્પીને અવસર્પીને જેટલો સમય લાગી જાય, બહુ મોટો સમય છે. અને આ જ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યપમ સમજવાનો. એક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યપમ જે સૌથી મોટો છે એનો જ અસંખ્યાત્મો ભાગ સમજવાનો. દરેકમાં અસંખ્યાત ગુણાકાર, એટલે સૌથી મોટામાં મોટું અસંખ્ય અને એ અસંખ્યનો અસંખ્યાતમો ભાગ અહીંયા લેવાનો. બીજો કોઈ અસંખ્યાતમો ભાગ અહીંયા લેવાનો નથી. આ પ્રમાણે યોગનું આપણે અલ્પ બહુત્વ જોયું. એના પહેલા આપણે સ્થિતિનું અલ્પ બહુત્વ જોયું. કોને કેટલી સ્થિતિ હોય, કોણ કેટલી સ્થિતિ બાંધે, કોણ કોના કરતા વધારે છે ઓછી છે એની વાત કરી. પછી યોગની વાત કરી, કોને કેટલો યોગ હોય કે કોને કેટલો યોગ ન હોય, ઓછો હોય એની વાત કરી. હવે સ્થિતિ સ્થાનની વાતો કરે છે. એ પછી યોગ સ્થાનની પણ વાતો છે. હવે સ્થિતિ બંધ અને સ્થિતિ સ્થાન શું ફરક છે તમારામાંથી કોઈ સમજાવશો? સ્થિતિ બંધ અને સ્થિતિ સ્થાન. એના પહેલા આપણે જે શીખી ગયા ને, ગુરુજી, જગન્યથી ઉત્કૃષ્ટમાં જે બી વચ્ચે એક એક સમય આવે એ દરેક સમયને સ્થાન કહેવાય. બરોબર. બરાબર છે. જો વિશુદ્ધિ અને અશુદ્ધિ ના આધારે જે નક્કી થાય ને એને સ્થિતિ કહેવાય. સ્થિતિ બંધ જે આપણે પહેલા જોઈ ગયા, કોણ કેટલી સ્થિતિ બાંધે
એ ઓછી સ્થિતિ કેટલી ઓછી હોય, કેટલી વધારે હોય, એનું જે મીટર છે, એ મીટરની તમને ત્યાં વાત કરી છે. આ એની જગન્ય સ્થિતિ છે, આ એની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, આ એની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અને કોણ કેટલી ઓછી સ્થિતિ બાંધે, કોણ કોના કરતા વધારે સ્થિતિ બાંધે, એક ચિત્રના માધ્યમે સ્થિતિ બંધ સમજાવો. તો માનો કે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત છે, એને સૌથી મોટી સ્થિતિ હોય છે, સૌથી ઓછામાં ઓછી અંતર્મૂર્તિ પણ બાંધે અને 30 કોડાકુડી પણ બાંધે. આપણે જ્ઞાનાવરણને એક ઉદાહરણ લઈએ. એટલે આની અંદર સાધુ ભગવંતો આવી ગયા, બરાબર. અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પણ સંઘની પંચેન્દ્રિય, આ એ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જ છે. અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ જ બાંધે. અને કેટલી બાંધે તો 30 કોડાકોડી જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. પણ માત્ર સાધુની જ વાત કરીએ તો આપણે જેમ સ્થિતિ બંધની અંદર જોઈ ગયા કોણે કેટલો સ્થિતિ બંધ છે, તો કોના પછી સાધુ ભગવંતનો વારો આવ્યો હતો. એટલે કોના પછી, કોનાથી વધારે સ્થિતિ બંધ વધારે એ કરે, સાધુ ભગવંતો કરે, યાદ કરો. અસંગની પર્યાપ્ત એ જીવ કરતા વધારે બાંધે. આવી ગયું અહીંયા? અસંગની પર્યાપ્તતા પંચેન્દ્રિય જે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે એના કરતા વધારે. તો એનો મતલબ એમ થયો કે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તતા જીવની અંદર સૌથી ઓછી સ્થિતિ બાંધનારા આ છે, સાધુ ભગવંતો. એટલે જે આ મીટર આપણે જોયું એમાં સૌથી ઓછી સ્થિતિ એટલે કે સાધુ ભગવંત છે. અહીંયા બધા સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવો જ છે. આટલામાં બધા જ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવો છે. એમાં પણ સૌથી ઓછી સ્થિતિ બાંધનાર પણ અસંઘની પંચેન્દ્રિય પર્યાપ્તતા જીવ કરતા એ ઉત્કૃષ્ટ સ્થિતિ જે બાંધે એના કરતા આ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે સાધુ ભગવાન. પણ એની અંદર આ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત છે, આ બધા પણ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવને આ સ્થાનો હોય છે બધા. એટલે ઉપર આપણે કોણ કેટલી સ્થિતિ બાંધે એને જ વિચાર ના કરે, કોણ કોના કરતા વધારે છે, ઓછા છે. તો મિથ્યાત્વ જીવ, અહીંયા મિથ્યાત્વી જીવ પ્રથમ ગુણસ્થાને કે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. જો કે આ પણ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત છે ને આ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત છે, પણ આ સાધુ છે, 10મા ગુણસ્થાનક વાળા છે, અને આ પહેલા ગુણસ્થાનક વાળા મહામિથ્યાત્વી છે, એટલે 30 કોડાકુડી બાંધી. એટલે આ બંને વચ્ચેનું જે મીટર છે એ આપણે જોયું કે સાધુની વાત કરીએ તો સાધુ ભગવાન અહીંથી લઈને અહીં સુધીમાં જ છે, એના થકી વધારે નથી. એટલે કે અંતઃ કોડાકોડીની અંદર જો સમ્યક દ્રષ્ટિ આત્મા ચોથા ગુણ સ્થાને કે પણ અંતઃ કોડાકોડી જ બાંધે, અને સાધુ ભગવાન પણ અંતઃ કોડાકોડી જ બાંધે. પણ આપણા અને એનામાં સાધુ ભગવંતોમાં બહુ મોટું અંતર છે, બહુ મોટું અંતર છે. એટલે કેટલું મોટું અંતર? તો સંખ્યાત ગુણા મોટું અંતર છે. પણ કહેવાય એક જ શબ્દમાં અંતઃ કોડાકોડી સાંભળો. એટલે ઉપર જે સ્થિતિ બંધ આપણને બતાડે એ સ્થિતિ બંધનું મીટર આપણને બતાવે કોને કેટલો મોટો અને નાનો સ્થિતિ બંધ છે. તો સાધુ ભગવાન અહીંયા આવી ગયા, એક સાધુ ભગવાન અહીંયા આવી ગયા, જગતને અંતર્મુખ પણ કરે, અને વધારે એ જ સાધુ ભગવાન અંતઃ કોડાકોડી, પણ એક કોડાકોડી ઉપર તો જવાના જ નથી, એક કોડાકોડીની અંદર જ રહેવાના છે. પણ આપણે બધા પાંચમા ગુણસ્થાનક વાળા, ચોથા ગુણસ્થાનક વાળા, ત્રીજા કે બીજા કે પછી પહેલા ગુણસ્થાનક વાળા એ સાધુ કરતા તો વધારે જ કરે. એ બધા આટલામાં જ રમતા હોય, અંતઃ કોડાકોડીમાં જ. એમનું મીટર ખાલી આટલું જ. એટલે સ્થિતિ બળમાં આપણે એ શીખ્યા
જગન્ય સ્થિતિ અને એ ઉત્કૃષ્ટ સ્થિતિ. હવે આપણે પાંચમા ગુણસ્થાનકમાં દેશવૃત્તિ ધરની વાત કરીએ તો એ સાધુ કરતા વધારે જ બાંધે, પણ અવૃત્તિ ધર કરતા ઓછો જ બાંધે. એટલે એમનું મીટર ખાલી આટલું જ આવશે. આટલી એની જગન્ય સ્થિતિ, આટલી એની ઉત્કૃષ્ટ સ્થિતિ, બસ. હવે અહીં શું સમજાવે છે? સ્થિતિ સ્થાનોમાં જગન્ય અને ઉત્કૃષ્ટ આ બંને વચ્ચે કેટલા ભેદો છે એ સમજાવે છે. કારણ કે એક એક સમયનું એક એક સ્થિતિ એક એક સ્થિતિ સ્થાન કહેવાય. બરાબર. હવે જે આપણે શીખ્યા કે સાધુ, જેમ કે સાધુ ભગવાન અંતર્મુખથી માંડી અંતઃકોડાકોડી સુધી, એટલે ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડીની સ્થિતિ અને જગન્ય અંતર્મુખની સ્થિતિ, આ બંને વચ્ચે કેટલા સ્થિતિ સ્થાનો છે? તો અસંખ્ય. અંતર્મુખ ને 1, અંતર્મુખ ને 2 સમય, અંતર્મુખ ને 3 સમય, અંતર્મુખ ને 4 સમય, એટલે એક એક સમયનું એક એક સ્થિતિ સ્થાન. અંતર્મુખમાં એક સ્થિતિ સ્થાન છે અને અંતર્મુખ ને 1 સમય, એટલે પૂરા 48 મિનિટ એ પણ એક સ્થિતિ સ્થાન છે. 48 મિનિટ અને 1 સમય એ ત્રીજા નંબરનું સ્થિતિ સ્થાન છે. આ રીતે એક એક સમયની વૃદ્ધિએ અંતઃકોડાકોડી સુધી આપણે પહોંચીએ તો સાધુ ભગવંતના આ રીતે અસંખ્ય સ્થિતિ સ્થાનો થયા. અને હવે હું દેશવૃત્તિ ધરની વાત કરું તો દેશવૃત્તિ દર જગન્ય અંતઃકોડાકોડી, ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડી, પણ આ બંને વચ્ચે કેટલા સ્થિતિ સ્થાનો છે એ સાધુ ભગવાન કરતા ઓછા કે વધારે? તો ચિત્ર પ્રમાણે તમને અહીંયા તો મેં નાનું ચિત્ર બતાવ્યું છે એટલે તમને એવું લાગતું હશે કે આ ઓછા છે, પણ સાધુ ભગવાન કરતા ખૂબ વધારે. જગન્ય અને ઉત્કૃષ્ટ બંને વચ્ચેનું અંતર એક એક સમય વૃદ્ધિએ એક એક સ્થિતિ સ્થાનો હોય તો માનો કે આને 5000 થયા, માનો કે એને સાધુ ભગવાનના 5000 થયા, તો આના કેટલા થાય? સંખ્યાત ગુણ વધારે, એટલે ડબલ કરતા વધારે જ હોય. એટલે 5000 માન્યા તો અહીંયા 10,000 થી વધારે જ હોય, એટલે સંખ્યા અસંખ્યાત ગુણ વગેરે. આ તો માત્ર એક નાનકડું દ્રષ્ટાંત આપ્યું છે. એટલે સ્થિતિબંધ, જગન્ય અને ઉત્કૃષ્ટ એ કેટલું હોય આટલું જ સમજાયું આપણને, હે ને? જગન્ય આટલું હોય અંતઃકોડાકોડી, અને જગન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડી. આ બંને વચ્ચે એ જીવને સ્થિતિ સ્થાનો કેટલા થયા? અસંખ્ય થયા. ચલો હવે આજ પ્રમાણે આપણે દેશવૃત્તિ ધરની વાત કરીએ. દેશવૃત્તિ આ સાધુની વાત કરી. દેશવૃત્તિ ધર તો એના કરતા પણ વધારે. અહીંયા પણ અંતઃકોડાકોડી, અહીંયા પણ અંતઃકોડાકોડી, તો આના સ્થિતિ સ્થાન તો એક એક સમયની વૃદ્ધિ કરતા તો વધારે થઈ જાય. તો સાધુ ભગવાન કરતા કેટલા? તો સંખ્યાત ગુણા વધારે વગેરે. આ તો ખાલી દ્રષ્ટાંત અહીંયા આપ્યું. હવે એ સ્થિતિ સ્થાનોની વાત અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા શું સમજાવે છે? સૌથી પહેલા કહે છે કે જગન્ય સ્થિતિથી માંડી જે જેટલી જગન્ય સ્થિતિ બાંધે, મેં હમણાં સાધુ ભગવાનનું ઉદાહરણ લીધું હતું અંતર્મુહૂર્ત, તો એક એક સમયની વૃદ્ધિથી ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી પહોંચવાનું જેટલા સમયની વૃદ્ધિ અંતર્મુહૂર્તથી માંડી અંતઃકોડાકોડી સુધી એક એક સમયની વૃદ્ધિ કરતા જેટલા સમયની વૃદ્ધિ થઈ એટલા સ્થિતિ સ્થાનો છે. તો હવે કોને કેટલા સ્થિતિ સ્થાનો છે એની વિચારણા આપણે કરીએ. હવે સૌથી જગન્ય સ્થિતિ બાંધનારો જીવ, સૂક્ષ્મ નિગોદનો જીવ છે અપર્યાપ્તા. એ જગન્ય પણ બહુ ઓછું બાંધે અને ઉત્કૃષ્ટથી પણ બહુ ઓછું બાંધે. હવે બંને વચ્ચેનું મીટર કેટલું? આટલું નાનકડું. એક એક સમયની વૃદ્ધિ કરતા કેટલું? તો બહુ ઓછું થશે. એટલે આ જીવ કયો? તો અપર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ કે નિગોદનો જીવ. આના સ્થિતિ સ્થાનો સૌથી ઓછા હોય. આ બીજા નંબરનો જીવ છે એના કરતા સંખ્યાત ગુણા હોય. એટલે જેમ અહીંયા આપણે માનીએ કે અત્યારે ઉદાહરણ લઈએ તો 1000, 1000 થી સ્ટાર્ટ કરીએ 1000, તો 1000 કરતા વધારે તો હોય. કોને? તો અપર્યાપ્તા બાદર એકેન્દ્રિય જીવને સ્થિતિ સ્થાનો કેટલા? જગન્યથી અને ઉત્કૃષ્ટ, જગન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેનું જે મીટર, એ મીટરની અંદર કેટલા સમયો સમાયા? તો આના કરતા વધારે, સંખ્યાત ગુણા વધારે. અહીંયા 1000 છે તો અહીંયા સમજો કે 2500 છે.
એ પછી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ, પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ એટલે એકેન્દ્રિયનો જીવ, એના સ્થિતિ સ્થાનો એના કરતા અસંખ્યાત ગુણાકારે. એટલે માનો કે અહીંયા 25 છે, તો અહીંયા 5200 માનો, ડબલ કરતા વધારે. બધાનું કારણ અહીંયા બતાવે છે. એટલે આ પ્રમાણે ચિત્ર બનશે. સૌથી નાનું, સૌથી મોટું, એના કરતા મોટું, આના કરતા મોટું, આના કરતા મોટું, આના કરતા મોટું, આના કરતા મોટું. તો સૌથી વધારે કોને હશે? સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવની. કેમ? કારણ કે એ બહુ ઓછામાં ઓછી સ્થિતિ પણ બાંધે, વધુ વધુ 70 કોડાકોડી સુધી પણ પહોંચી શકે. એટલે આ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તતા જીવ સ્થાનની અપેક્ષા. કેમ જીવ સ્થાનક કહું છું? એટલા માટે કહું છું કારણ કે જે સૂક્ષ્મ જે 10મા ગુણ સ્થાનકે અંતર્મુખની સ્થિતિ બાંધનારો જીવ છે એ 30 કોડાકોડી સ્થિતિ ક્યારે બાંધે જ નહીં. કારણ કે એ ગમે તેટલું પાપ કરશે, ગમે તેટલી દેવ ધર્મની આરાધના વિરાધના કરશે, તો પણ અંતઃ કોડાકોડીથી વધારે સ્થિતિ નહીં બાંધે. કારણ કે સમ્યક્ત્વ છે, એ સાધુ છે, માટે એ જ જીવ નહીં બાંધે. પણ એ જીવ કયા જીવ સ્થાનકમાં કહેવાય? તો 10મા ગુણ સ્થાનક વાળા પણ જીવ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત કહેવાય. અને એ જ જીવ મિથ્યાત્વ ગુણ સ્થાનકે પણ હોય. એટલે જીવ સ્થાનક તો એક જ, જીવદળ અલગ અલગ હોય. પણ અંતર્મુક્તિ માંડીને 70 કોડાકોડી કે 30 કોડાકોડી જેટલી સ્થિતિ બાંધી શકે તો ઉત્કૃષ્ટ. એટલે જગન્યતિ અને ઉત્કૃષ્ટ વચ્ચેનું મીટર બહુ મોટું થયું. અને એક એક સમયની વૃદ્ધિ કરતા સૌથી વધારે સ્થિતિ સ્થાનો પર્યાપ્તતા સંઘની પંચેન્દ્રિય જીવોને હોય. જેમ આપણે સ્થિતિ સ્થાનો જોયા, એક એક સમયની વૃદ્ધિ, એક એક સમયની એક એક સ્થિતિ સ્થાનો હોય, એ જ પ્રમાણે યોગ સ્થાનો પણ હોય. એની પણ વિચારણા કરીએ. સૌથી પહેલા આ સ્થિતિ ગુરુજી આપણે પૂરો કરીએ. 1 મિનિટ. હવે અહીંયા એ શું કહે છે? હવે અહીંયા એમ કહે છે કે અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદના જીવને સ્થિતિ સ્થાનો કેટલા? તો સૌથી ઓછા. અને નંબર 2, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયના સ્થિતિ સ્થાનો કેટલા? તો એના કરતા સંખ્યાત ગુણા. સંખ્યાત ગુણા એમાં સૂક્ષ્મ પર્યાપ્ત સૂક્ષ્મ આવ્યો અને પર્યાપ્ત બાદર એકેન્દ્રિય આવ્યો. તો અહીંયા બહુ વધારે ભેદો નથી પાડ્યા. અહીંયા માત્ર એમને 14 જીવ સ્થાનકની અપેક્ષાએ બતાવેલા છે. બરાબર? તો અહીંયા સંખ્યાત ગુણા કેમ? તો પલ્યપમના અસંખ્યાતમાં ભાગના સમય તુલ્ય હોવાથી. હવે સ્થિતિ સ્થાનો કેટલા છે આપણે જોઈ ગયા ને? પલ્યપમનો અસંખ્યાતમાં ભાગ ઉમેરીએ એકેન્દ્રિયમાં, ઉત્કૃષ્ટમાં તે ઘટાડીએ તો જગન્ય આવી જાય. જગન્યમાં પલ્યપમનો અસંખ્યાતમાં ભાગ ઉમેરીએ તો ઉત્કૃષ્ટ થાય. તો આ બંને વચ્ચે માપ કેટલું થયું? તો અસંખ્ય સમય. એ સૂક્ષ્મ નિગોદના જીવ કરતા વધારે છે. બોલો. પ્રણામ ગુરુજી. આપે હમણાં જે કહ્યું ને કે સંઘની પંચેન્દ્રિયમાં આ રેન્જ સૌથી મોટામાં મોટી મળશે, બરાબર? પણ એ રેન્જનો વચ્ચેનો એક ભાગ એવો મળશે જ્યાં એકેન્દ્રિય પણ એમની રેન્જ આવશે. તો એક પર્ટિક્યુલર પોઈન્ટ પી આપણે લઈએ આ રેન્જમાં, તો એ સ્થિતિ સ્થાન ઉપર ધારો કે 2500 વર્ષની સ્થિતિ બંધાય છે, તો એ પી પોઈન્ટ ઉપર કોઈ પણ જીવ હોય તો 2500 ની સ્થિતિ બાંધે ગુરુજી? બાંધી શકે. કોઈ પણ જીવ એટલે જે જીવ કયો છે ને એ જ જીવ બાંધી શકે.